રાવણ ગયો દશરથજીના દર્શન કરવા ને એનો મંત્રીઓ કહ્યું કે દશરથજી જંગલમાં સમય નથી આપી શકતા, તેથી એ જંગલનું કામ ગંગા કિનારે કરે છે. કે શું કરે છે કે તમે જઈને જુઓ. એટલે દશરથ શું કરતા, ગંગા કિનારે અભિચાર મંત્રથી એક ચોખાનો દાણો અભિમંત્રિત કરીને રાવણને થયું કે ગંગા માતામાં ચોખાનો દાણો આવી રીતે ગુસ્સાથી. પછી પૂછ્યું તો દશરથ કહે છે કે મારી પાસે એટલો સમય નથી કે જંગલના સિંહ વધી ગયા છે. તો રાજાનું કર્તવ્ય છે કે જે અતિ બળિયા થાય એને નિયંત્રિત કરીને બધાનું રક્ષણ થાય. જેમ ધનમાં કોઈ બળિયા થઈ જાય તો અમુક ટેક્સ, વેલ્થ ટેક્સ ને સેલ ટેક્સ ને ફલાણું ટેક્સ ને સરચાર્જ લાગીને બધું લેવલ કરવાનું હોય, અને જેને 50,000ની અંદર આવે ને કોઈ ટેક્સ નહીં. તો એ રાજ્ય ધર્મ નિભાવવા માટે મારે આખેટ ઉપર જવું જોઈએ, પણ આખેટ ઉપર જવું એટલો સમય આપી શકતો નથી. તેથી ચોખાનો દાણો અભિમંત્રિત કરીને ગંગામાં ફેંકું છું, અને ત્યાં જે સિંહો બેફોમ થયા છે એ સિંહને ઠેકાણે પાડે છે. અવધ નારાયણ રાજાએ 1947-48ની આસપાસની વાત હશે, મહારાજને પૂછ્યું વિશુદ્ધાનંદને કે આપણે શાસ્ત્રોમાં સાંભળીએ છીએ કે ભગવાન નારાયણની નાભીથી કમળની દાંડી નીકળીને ઊંચી થઈને એમાં કમળનું પુષ્પ ખીલ્યું, ભગવાન બ્રહ્માજી પ્રગટ થયા અને પછી સૃષ્ટિ કરી. બાપજી આ કંઈ શાસ્ત્રની ભાષા रमूजी तो नहीं? अरे के क्या रमूजी, शास्त्र की बात में संदेह करते, इतना तो हम भी करके दिखा दे. तो विश्वदानंद महाराज खाट ઉપર સીધા તખત ઉપર લેટી ગયા અને એમણે નવલી ક્રિયા કરી અને સૂર્યની ધારણા કરી, અને પછી સંકલ્પ શક્તિથી ધીરે ધીરે કમળની નાળ એમની નાભીમાંથી નીકળી અને એક હાથ જેટલી નાળ નીકળીને એમાં કમળનું ફૂલ ખીલ્યું. વિશુદ્ધાનંદે કીધું કે આજે તો વાદળા છે, નહીં તો હું છત સુધી એ નાળને લાંબાવી શક્યો હતો. તમારા માંત્રિક શક્તિ, આયુધો ઉપર મંત્ર શક્તિ મૂકીને તમે તીર મારતા હતા તો એ તીરમાંથી અગ્નિની વૃષ્ટિ થતી, અને વળી પાછું જલીય મંત્ર અભિમંત્રિત કરીને તીર મારો તો પછી વરસાદ થતી હતી. એ જોવું છે? લાવો થોડે સરકંડે લે આવો. એ અગ્નિમંત્ર અભિમંત્રિત કરીને ઝાડને માર્યું, વડના ઝાડને, તો અગ્નિ ભભૂકી. बोले अब ये तुम्हारे यहाँ के फायर ब्रिगेड इस अग्नि को नहीं बुझा सकते. बीजो एक ककड़ो, સરકંડા એટલે આપણે બાજરીના ઠૂંઠા જેવા, બાજરીનું ઘાસ હોય એવા સરકંડા, એવું ઉઠાઈને પછી બરાબર માર્યું તો અગ્નિ શાંત થઈ ગઈ. બોલે हम लोग अपनी मांत्रिक शक्ति भूल गए, दैविक शक्ति भूल गए. शास्त्रों में तो सुनते हैं कि ब्रह्मास्त्र लगाया, फलाणું વારુણ પાશથી બાંધી લીધા, ફલાણું કરે, પણ આપણે બધા અંગ્રેજો 1000 વર્ષની ગુલામીથી આપણે આપણી સંસ્કૃતિથી થોડા નીચે આવી ગયા અને એ લોકોની નકલ કરી છે, અને એમની નકલ કરી છે, પોતે દુઃખી છે બિચારા. જે વિદેશમાં જાય છે એમને અનુભવ છે કે તમારા કરતાં ભારતવાસીઓ જે વિદેશમાં રહે છે એના કરતાં ધોળિયા વધારે અશાંત છે. પતિ પત્નીને બનતું નથી, એકબીજાને બિલ આપે, એકબીજાના ચેક બુક જુદા હોય, એટલા બધા અધીર અશાંત. 63% લોકો રાતે ઊંઘી શકતા નથી. એ લોકોની નકલ કરીને તમે શું લઈ લેશો? એના કરતાં તો તમે નકલ કરો ઋષિ જ્ઞાનની. સવારે 4 થી 7 વાગ્યા સુધી હવામાનમાં જે ઓઝોન ગેસ, વિજ્ઞાનીઓ ઓઝોન ગેસ કહે છે, આપણા શાસ્ત્ર કહે છે કે પ્રકૃતિનું સત્વાંશ, એ સવારે 4 થી 7 વાગ્યાના સમયમાં એ શ્વાસોશ્વાસથી તમારી નાડીઓમાં બળ આવતું હોય છે, અને તમે ઊંઘ્યા રહો તો એ બળ તમારું સેક્સ્યુઅલ કેન્દ્ર તરફ જાય અને તમને કામ વિકાર થાય. પણ જો તમે જાગૃત થઈ જાઓ તો તમે જે ખાધું છે એનું રસ કામમાં ન ખપતા એ તમારો રસ ભજન, ધ્યાન અને ઓજમાં બદલાય, એટલે તમારી વાણીમાં પ્રભાવ આવે, તમારી બુદ્ધિમાં પ્રભાવ આવે અને તમારા મંત્ર શક્તિમાં પ્રભાવ આવે. તમે વિશ્વનીયતાને પ્રગટ કરી શકો એવું તમારામાં સત્વ છુપાયેલું છે.
થોડા દિવસ તમે કરી જુઓ. સવારે 4 વાગ્યા પછી પથારીમાં નહીં, 4:30 પછી ચાલો, અને પછી તમે થોડા પ્રાણાયામ જપ ને બધું કરો. બીજા દિવસો કરતાં સવારે વહેલી સવારે ઉઠીને તમે કર્યું તે તમે કાર્યશક્તિ તમારી વધી જશે, વિચાર શક્તિ વધી જશે અને શરીરમાં સ્વાસ્થ્ય વધારે લાગશે. प्रातः समय के वायु को सेवन करत सुजान ताते मुख छवि बढ़त है बुद्धि होत बलवान. અને આજે જે મંત્ર દીક્ષામાં પ્રાણાયામની વિધિ કરાવી એ વિધિ જો ચાલુ રાખજો દરરોજે, એ વિધિ કરશો તો તમારી બુદ્ધિ ઉપર જે જન્મ જન્માંતરના પટલો અને સંસ્કારો પડ્યા છે ધીરે ધીરે સાફ થઈ જશે. જેમ આયનાને લીપણ કરેલું હોય તો મોઢું ના દેખાય, પણ જેમ જેમ આયનો ધોતા જઈએ અને લીપણના કણો હટતા જાય એમ એમ આપણું મોઢું દેખાય. એવી રીતે તમારી બુદ્ધિ શુદ્ધ થશે ને તમને આધ્યાત્મિક અનુભવ થવા લાગશે. કોઈને અઠવાડિયા પછી થવા લાગશે ને કેટલાકને તો આજે પણ થોડુંક થયું. મંત્ર દીક્ષા લીધી વખતે જે અનુભવ થયા, જે જીવનમાં કદી જે આનંદ અને શાંતિનો અનુભવ નહોતો થયો ને આજે જ થયો, એવા લોકોએ આજે અનુભવ કર્યો તો હાથ ઊંચો કરો. હજી તો એક જ દિવસની સાધના છે, બસ હાથની જગ્યા એક જ દિવસની સાધના છે. આ સાધના તમે દરરોજ ચાલુ રાખશો ને તો તમારા દ્વારા તમારું તો ભલું થશે, કુટુંબનું ભલું થશે ને તમારા સંપર્કમાં આવનાર વ્યક્તિનું ભલું થશે. આ ભારતીય સંસ્કૃતિની મંત્ર વિદ્યા છે. આપણા જીવનમાં 3 શક્તિઓ છે: પ્રાણ શક્તિ, ભાવ શક્તિ ને ક્રિયા શક્તિ. ક્રિયા તો કરે પણ જો ભાવ શુદ્ધ ન હોય તો રાવણ જેવી ક્રિયા કરે, હિટલર જેવી કરે, સિકંદર જેવી કરે, લાદીન જેવી કરે, બુશ જેવી કરે ને કરાવે. ક્રિયાશક્તિ તો છે, પણ જો ભાવ શુદ્ધ હોય તો એ ક્રિયાશક્તિ ભાવ શક્તિ. પણ જો પ્રાણ શક્તિ ના હોય તો ક્રિયાશક્તિને ભાવ શક્તિને નિયંત્રણમાં રાખાય નહીં. એટલે ભગવાન રામના જીવનમાં ને ભગવાન કૃષ્ણના જીવનમાં ને મહાપુરુષોના જીવનમાં આ 3 શક્તિઓનું સામંજસ્ય હોય છે: ક્રિયાશક્તિ, ભાવ શક્તિ, પ્રાણ શક્તિ. વહુની ભાવનાઓ નથી, એની અંદર પ્રાણ શક્તિ છે. તો સાસુ બિચારી દબાઈ રહેશે. સાસુ કથામાં આવે છે પણ ભાવનાવાળી સાસુ છે, અને વહુ કથામાં નથી આવતી, પિક્ચરમાં જાય છે, છતાં ઘરમાં વહુનું ચાલશે, કારણ કે એની પાસે પ્રાણ શક્તિ છે. સાસુ સીધી છે, સજ્જન છે, અને વહુ ડામે છે, એનું રાજ ચાલશે. ઘણી જગ્યાએ વહુ બિચારી સીધી હોય ભાવ શક્તિવાળી, પણ સાસુ અમુક પ્રાણ શક્તિવાળી, એટલે સાસુને ધમધમાવે બરાબર, છોકરાને ભીડાવે એટલે છોકરોને દે જોડે બિચારી. તો સત્સંગથી આ 3 શક્તિઓ સમ થઈ જતી હોય છે. લલેશ્વરી નામની એક કન્યા પરણીને કાશ્મીરમાં સાસરે ગઈ. એની સાસુ એને ખૂબ હેરાન કરે, છતાં એ બિચારી પાણીનો ઘડો લઈને ભરવા મોકલે એટલે ભરે. એક દિવસે પાણીનો ઘડો માંચતી હતી એટલે બીજી સહેલીઓએ કહ્યું કે અરે આજ તો ललेश्वरी बात नहीं करती क्योंकि भाई श्राद्ध है ना, आज तो खीर खिलानी पड़ेगी, सीरा भी खिलाना पड़ेगा, इसलिए बात नहीं करती. तो ललिता कहो कि भाई सीरा और खीर तो क्या, मेरी सासू मेरे को चावल देती है ना, तो चावल जिस कटोरे में मेरे को परोसती है, कांसे के बर्तन होते थे, कांसे के बर्तन में स्वास्थ्य की रक्षा होती, लेकिन लोहे के बर्तन में बुद्धि धीरे धीरे मंद होती है. लोखंडમાં ભોજન કરવાથી, એલ્યુમિનિયમમાં ભોજન બનાવવાથી તમામ પ્રકારના રોગ બને છે. એલ્યુમિનિયમના સાધનમાં ભોજન નહીં બનાવવું અને લોખંડના વાસણમાં ભોજન ખાવું નહીં તો બુદ્ધિ મંદ થાય છે, સહન શક્તિ ક્ષીણ થાય. આજે તો આખા જગતમાં સ્ટીલ લોખંડ ફરી વળ્યું છે. એ જરા જરા વાતમાં ગુસ્સો, જરા જરા વાતમાં ઊંધા ડિસિઝન. તાંબા પિત્તળની કલાઈ કરેલા વાસણ હોય, કાંસાનું વાસણ હોય, ચાંદીનું વાસણ હોય, નહીં તો પતરાળું હોય તો ભૂખ લગાડે, કેળાનું પત્તું હોય એના ઉપર ભોજન કરીએ તો સુવર્ણના પાત્રમાં ભોજન કરવાથી જે સાત્વિકતા થાય છે એ જ કેળાના પત્તા ઉપર ભોજન કરવાથી થાય. પણ પેલીએ કીધું મારા તો વાટકામાં મારી સાસુ એક મોટો પથરો મૂકે છે, સાપ ધોયેલો પથરો, અને પછી ભાત આપે છે, એટલે સસરાને કુટુંબીઓને લાગે કે મને ધરાઈને ખાવાનું મળે છે, પણ મને તો ભાત અને
શાક અથવા ભાતની ચટણી એ ભરપૂર નથી મળતી તો ખીર મને મળશે ને તમને ખવડાવીશું એ વાતમાં માલ નહીં. એ પેલા સસરાએ સાંભળી લીધું. સસરા જઈને એની પત્નીને ધમધમાવી. એટલે પેલી સાસુએ કહ્યું કે હા હવે તારી ખબર છે. તે છોકરાને એટલો ભીડાયો તો છોકરો એને લલેશ્વરીને બિચારીને દે. હવે મા બાપને કહું તો મા બાપ બિચારા દુઃખી થશે અને આ દુઃખ સહન થતું નથી. પી જવું તો માંદી પડું. એટલે શિવ પાર્વતી તમેવ માતા ચ પિતા તમે. શિવજી અને પાર્વતી આગળ દુખડું રડે બિચારી, આંસુ પહોંચે. એમ કરતાં કરતાં ચૂપ બેસી રહે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રના પ્રભાવે એનું ધ્યાન થયું અને એની કવિત્વ શક્તિ જાગૃત થઈ. અને કવિત્વ શક્તિ જાગૃત થઈ એટલે ભજન ગાય. વિરહના ભજનો, પ્રેમના ભજનો. કાં તો વિરહની આગથી ચિત્ત તપે, કાં તો પ્રેમારસથી ચિત્ત ખીલે. તો તમારા જીવનમાં મંત્ર જપ કરો ત્યારે ભગવત પ્રાપ્તિનો વિરહ અથવા ભગવત પ્રેમની સરિતા વહેવડાવજો. બે જ માર્ગો છે, કાં તો વિરહ કાં તો પ્રેમ. એ વિરહના ભજનો ગાતી ગાતી પછી એની હેરાનગતિ જ્યારે વધી ત્યારે એક રાતે કંતાન ઓઢીને એ લલિતા ઘરેથી જતી રહી, ગાંડાઓનો વેશ બનાવી. જ્યાં ત્યાં ઢપલી વગાડીને ભજન ગાતીને પેટ ભરી લેતી. બહારનું રૂપ એવું કર્યું કે કોઈ કામી વ્યક્તિની ભૂંડી નજર થાય નહીં. સંત કબીરને એની મહિમાની ખબર પડી. સંત કબીર લલ્લેશ્વરીને મળવા ગયા એવું મારા વાંચવામાં આવ્યું છે. તો ચારે બાજુથી મુસીબત, મા બાપના ઠેકાણા નહીં, છતાંય માંત્રિક શક્તિને ભગવાનની ચરણોમાં બેસીને કરેલી પ્રાર્થના સાધારણ જીવને કેટલા ઊંચે બેસાડી દે છે. એ કાશ્મીરની લલેશ્વરીને ખબર નહીં હોય કે આશારામ બાપુ કથામાં, ભગવત કથામાં, ઉપનિષદોને, વેદની કથામાં અને ભારતીય સંસ્કૃતિ કથામાં મારું નામ લેશે. એટલે દુઃખ આવે તો ગભરાઈ જવું નહીં. દુઃખનો રસ લેવો જોઈએ. દુઃખનો રસ લેવાની અટકલ આવી જોઈએ. દુઃખનો સદુપયોગ કરવાની અટકલ શીખવે એનું નામ ભારતીય સંસ્કૃતિ. સુખનો સદુપયોગ છે કે તમે વહેંચવાનું કરો, અને દુઃખનો સદુપયોગ કરે કે આ આવ્યું છે ને જશે. ધૈર્ય ધારણ કરી અને મજબૂત થાવ. શ્રી કૃષ્ણ કહે છે સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મતાહ. શ્રી કૃષ્ણની નજરે એ યોગી છે, પરમ યોગી છે. ગિરી ગુફામાં સમાધિ કરે તે ધ્યાન યોગી, પણ સુખ અને દુઃખમાં વિચલિત ના થાય અને સુખ દુઃખ આવે છે ને જાય છે એ સત્તા નિહાળનારી છે, એ પરમ યોગી. આવા પરમ યોગને પામવું હોય તો તમારે રક્ષા કવચ ધારણ કરી લેવું જોઈએ. તમે અહીંથી અત્યારે જે બેઠા છો, અત્યારે જે તમારા વિચારો છે, તમારા જે આંદોલનો છે, સ્પંદનો છે, સૂઝબૂઝ છે, ઘણી સારી છે. સવારે પૂજામાં ધ્યાનમાં બેઠા હો ત્યારે સારું લાગે, પણ બજારમાં જાઓ તો વિચારો પાછા હલકા આવે, બીજું ત્રીજું આવે, કારણ કે લોકોના તરંગો આવે ને. એટલે શું કરવું જોઈએ? જે સાધકે મહાન થવું હોય તે સવારે 10 મિનિટ ગુંજન કરે, એટલે થોડા જ દિવસમાં એ સાધકની આજુબાજુ એક આધ્યાત્મિક ઓરાનું કવચ થઈ જશે. પછી એ સાધક જ્યાં જશે એનું રક્ષા કવચ એની રક્ષા કરશે ને બીજાના તરંગોને બીજાના વિચારોથી એ પ્રભાવિત નહીં થાય, પણ પોતાના પવિત્ર તરંગોથી બીજાને પ્રભાવિત કરીને બીજાનું ભલું કરવામાં સફળ થઈ જશે. મહાપુરુષ અને સાધારણ પુરુષમાં એ જ ફરક છે. સાધારણ પુરુષ જેવા સંગમાં જાય એવા રંગમાં રંગાઈ જાય, જ્યારે મહાપુરુષ લાખોના સંપર્કમાં આવે પણ લાખો લોકોના કોયડા કચરાવાળા વિકારોના સંગમાં પડે નહીં, પણ પોતાના રંગથી લાખો લોકોને બદલવાનું સામર્થ્ય રાખે, તે સત્પુરુષને મહાપુરુષ કહેવાય. તે આભા મંડળ હોય છે. તો તમે દરરોજે 10 મિનિટ જપ કરો તો એક થોડા સમય પછી તમે ધ્યાન કરીને જોશો તો તમારી આજુબાજુ સાત્વિક એક પ્રકારનું પડદા ઓરા આવી ગઈ છે. અત્યારે તો કેમેરા દ્વારા બી જાણી શકાય છે. એક પ્રકારનું કેમેરા આવે છે, એ તમારો ફોટો લઈએ તો તમારી આજુબાજુ રિયલ ફોટોગ્રાફી, તમારી આજુબાજુ તમે કેવા છો એના તરંગો દેખાઈ આવે. જે કામી, ક્રોધી અમુક માણસો તો એના શરીરની આજુબાજુ કાળા કાળા ધબ્બા આવે ફોટો. જે અમુક મંદવાળથી ને ક્રોધથી ભરેલો હોય એને લાલ ધબ્બા આવે. જે પ્રેમથી ને ભક્તિથી ભરેલો હોય પીળાશવાળા આવે.
અને જે એકદમ પાવરફુલ અને સત્વ હોય તો એકદમ સફેદ સફેદ આભા. મારી પાછળ किरिलियन फोटोग्राफी वाला पड़ेला कि बापूजी तुम्हारा इतना आभा इतना प्रभाव है, एक बार फोटो निकलवाने कलकत्ता में. तो પછી એ બહુ કાગર્યા એટલે મેં એમને સમય આપ્યો ને એ લોકોએ ફોટો કાઢ્યો. એ કે દંગ રહી गया कि बड़े बड़े 500 और 78 के कितने आदमियों का फ़ोटो लिया, लेकिन बापूजी इसका आभा ऐसा है और ऐसा है. अब आप इस फोटो को पब्लिक में रखेंगे तो जो देखेगा ने वो सब आपसे. મેં કીધું એ મારે ધંધો નથી કરો, મારા ભગવાનની વાણીથી આકર્ષિત થાય તો બરાબર છે, મારા ફોટાથી બધા મારે જરૂર નથી. પછી એ ફોટો કોઈને આપણે આપી દીધો, હવે તો ક્યાં ગયો એ મને ખબર નથી. તો કરલિયલ ફોટોગ્રાફીથી તમારી આભાના તમને દર્શન થઈ શકે છે. થોડા દિવસ આ જપ કરો એટલે તમારી આભા ઉજળી થશે, અને વધુ જપ કરશો તો એ તમારું આભા મંડળ એવું થશે કે રક્ષા કવચનું કામ કરશે. તમે જ્યાં બી જાઓ તો તમારા વિચારોને દબાવીને હલકા વિચારો તમને હલકી પ્રવૃત્તિ નહીં કરાવે. ઘણીવાર આપણે ના ઈચ્છતા હોઈએ તો પણ હલકા વિચારોથી હલકું કામ આપણે કરી દેતા હોઈએ છીએ, પછી પશ્ચાતાપ થાય. અને ઘણીવાર હલકા માણસો પણ સારા કામ કરી નાખે, કારણ કે એ સારા માહોલમાં સારા વાતાવરણમાં અને એની વૃત્તિ કોઈ સારી થઈ ગઈ તો સારું કામ કરી દે. તો એ રક્ષા કવચ 10 મિનિટ જો તમે જપ કરો ઊંડો શ્વાસ લઈને. જેમને દીક્ષા લીધી છે એમને એક વિધિ બતાવવાની બાકી રહી ગઈ. તમારે ઊંડો શ્વાસ લેવાનો અને રોકી રાખવાનો 1 મિનિટ, અને ગુરુ મંત્ર જપ કરવાનો, પછી ધીરે ધીરે છોડવાનો, 15 સેકન્ડ બહાર રોકી રાખવાનો, 1 મિનિટ અંદર 15 સેકન્ડ બહાર. એવી રીતે 7-1 મિનિટમાં આ 5 પ્રાણાયામ કરશો તો તમારી પ્રાણ શક્તિ, ભાવ શક્તિ, ક્રિયાશક્તિમાં ઘણી તમને મદદ મળશે. મંત્ર દીક્ષા લીધી એ લોકો ગુરુ મંત્ર કરે, ને જેમણે દીક્ષા નથી લીધી બીજા લોકો જે સાંભળે છે એ લોકો પણ કરો તો તમારા સ્વાસ્થ્યમાં તમને 4 ચાંદ લાગેલા દેખાશે. જે રોગ મટવામાં તકલીફ થતી હતી અથવા જે મનોબળ લાવવામાં તકલીફ થતી હતી એ મનોબળ, ભાવબળ અને રોગ પ્રતિકારક શક્તિમાં વિકાસ થશે. ફક્ત 5 પ્રાણાયામ આટલું તો તમે કરી શકો. શુદ્ધ હવામાનમાં ઊંડો શ્વાસ લેવાનો અને પેટને અંદર રાખીને લો છો તો તમારી કિડની બળવાન થશે. પેટને અંદર બહાર થોડું કરીને પછી પેટને દબાવી રાખો થોડી વાર અને શ્વાસ ભરી રાખો. કિડની પાવરફુલ થાય, પેટની તકલીફો ના થાય. પછી ધીરે ધીરે શ્વાસ બહાર છોડો તો બહાર જ રાખો, તો જ્યાં તકલીફ હશે ને ત્યાં મૂવમેન્ટ થશે, એટલે ત્યાંથી રોગના કણો ખેંચાઈને જઠરામાં સ્વા થશે. સસ્તું, સારું, નમતું ઉપરથી મફત છે. તમારું આરોગ્ય સચવાશે, તમારો મનોબળ સચવાશે, તમારા ભાવબળની રક્ષા થશે. આટલું કરવાની જે લોકો હિંમત રાખતા હોય 5 પ્રાણાયામ, કથા સાંભળવા આવીએ ને તો જે કથા કરતા હોય ને એમને આપણે દક્ષિણા આપવી જોઈએ. श्रोता का कर्तव्य है कि मुफ्त का माल हजम नहीं होता तो वक्ता को कुछ न कुछ भेंट दे. श्रोता का कर्तव्य है दक्षिणा देना और वक्ता का अधिकार बनता है कि दक्षिणा लेना. તો માને તો તમારા રૂપિયા પૈસાની જરૂર નથી, ફક્ત તમે 5 પ્રાણાયામ દરરોજે કરવાનું વચન આપો ને ભગવાનનું નામ જપ કરીને તમારું શરીર સ્વસ્થ રાખવાનું વચન આપો તો હું માનીશ કે મને દક્ષિણા મળી ગઈ, તમને સત્સંગ ફળી જાય. તો 5 પ્રાણાયામ આજ પછી કરવાનું વચન આપતા હોય તો હાથ ઊંચો કરો. ચાલો મને શંખનાદ કરવા દેજો. તો फिर तो पक्के ग्राहक बन गए.